શું તમને ખબર છે કે આકાશમાં તરતા વાદળોનું વજન કેટલું હોય છે? જો તમે એનું વજન જાણશો ને તો ચોક્કસથી એકદમ શોક થઈ જશો. નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. આકાશમાં તરતા વાદળોનું વજન એટલું બધું હોય છે કે જો તમે જાણશો ને તો તમે પણ શોક થઈ જશો. કારણ કે આમ તો આપણને લાગતું હોય છે કે આ વાદળો એકદમ હલકા હોય છે ને એકદમ રૂ જેવા લાગતા હોય છે જ્યારે તે આકાશમાં એકદમ તરતા હોય છે. પરંતુ એકચ્યુઅલમાં એવું નથી હોતું. આ વાદળ હોય છે એનું વજન હોય છે 100 હાથી કરતાં પણ વધારે. એટલે આપણે એને કિલોગ્રામમાં જોવા જઈએ તો 450,000 કિલોગ્રામ જેટલું આશરે આ વાદળનું વજન હોય છે. આ સાથે હવે તમને નવાઈ એ વાતની લાગતી હશે કે જો આટલું બધું વજન આ વાદળ ધરાવે છે તો પછી એ નીચે કેમ નથી પડતા? તો એનો આન્સર પણ હું આપી દઉં કે સાયન્ટિફિકલી જો જોવા જઈએ ને તો હવામાં દરેક જગ્યાએ પાણી વરાળના રૂપમાં હાજર હોય છે. પાણીની વરાળ ધરાવતી આ ગરમ હવા ધીમે ધીમે ઉપર વધે છે અને ધીમે ધીમે એ ઠંડુ થવા લાગે છે. પછી જ્યારે એમાં એકઠું થયેલું પાણી એકસાથે આવે છે ત્યારે તે નાના નાના ટીપાના આકારમાં ભેગું થાય છે, જેને આપણે બેઝિકલી વાદળો કહીએ છીએ. પાણીની વરાળ ધરાવતી આ ગરમ હવા ઉપર વધે છે, ધીમે ધીમે તે ઠંડુ થવા લાગે છે. જ્યારે તેમાં એકઠું થયેલું પાણી એકસાથે આવે છે ત્યારે તે નાના નાના ટીપાના આકારમાં ભેગું થાય છે. અને આ સાથે જો વાત કરીએ તો વાદળોમાં હાજર પાણીના ટીપા એટલા નાના હોય છે કે ગરમ હવા તેને સરળતાથી ઉપર લઈ જાય છે અને બાદમાં આ વરાળ પાણીના મોટા ટીપામાં ફેરવાય છે અને પછી આ બરફ, વરસાદ અથવા તો કરાના સ્વરૂપમાં એ નીચે પડે છે. તો જે પ્રમાણે આવું જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી આ જે વાદળો હોય છે એ આકાશમાં જ હોય છે અને આપણને તરતા દેખાતા હોય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.